19 લખપત તાલુકામાં આવેલા ખાણોદ ગામના હસનજત ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું કે ખાણોદ જે બી ખારું પાણી છોડે છે ને ખારું પાણી તળાવમાં જાય છે એ પાણી પશુ પીએ છે, એનાથી પશુઓ મરી જાય છે ને ખારું પાણી ખેતરમાં પણ જાય છે, તેના કારણે પાકને નુકસાન થાય છે। તો બીજી તરફ નાલીમાં પશુઓ પણ પડી જાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી। મુખ્યમંત્રી પાસે રજૂઆત કરી છે પણ આનો કોઈ ઉકેલ આવ્યો નથી અને વહેલી તકે આનો કોઈ ઉકેલ આવે તેવી લોકોની માંગણી છે। રિપોર્ટર દર્શન સોની, પાટવી ગુજરાતી ન્યૂઝ, દયાપર। આ જો તારા અમારો જીબીવાળા બધું ખારું પાણી આમાં મૂકે છે, અમારા ખેતરો બાજુ પર મોકલે છે। આ છતાં રજૂઆતો કરતાં પણ આ કોઈ કાર્યવાહી નથી કરતા। આજ સુધી 4 મહિનાથી અમે આના વિરોધમાં છીએ, છતાં પણ આ અમારે પૂછતા નથી કે આ પાણી શોનું છે, ક્યાંથી આવે ક્યાં નથી આવતો। પણ છતાં અમે વારંવાર જાણ કરી છે, છતાં આ પાણી ખારું તળાવમાં મોકલે જ છે ને આ ખેતરો બાજુ પણ મોકલે છે પાણી। પણ અહીંયા ઊંડી ખાઈઓ પણ છે, જેમાં અમારા પશુઓ પડી જાય છે, છતાં ઢીગલા પણ પડ્યા છે। અહીંયા કોઈ આ કાર્યવાહી કરતા નથી। આ લોકોને અમે વારંવાર રજૂઆત કરી છે, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, પણ પ્રદૂષણ અધિકારી ચીફને પોતાને અમે મળ્યા છે, પણ આના ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી આજ સુધી। જય ભારત।